આજે રવિવાર એટલે રજાનો દિવસ છે અને સરકારી કર્મચારીઓ બધા રજા પર હોય. આજે સુસેન સર્કલ થી લઈને આ જુપિટર આગળ જીઆઈડીસી ના વિસ્તારની અંદર વડોદરા સેવા સદનના અધિકારીઓ હોય કે એમના પાડેલા કમિશનના દલાલો હોય કે એમના ગુંડાઓ હોય, અજાણ્યા વ્યક્તિઓ છે એવું ચોક્કસથી કહેવાય, એમના અધિકારીઓ હોય. આ સ્થાનિક જે લારી ગલ્લા વાળા જે છે એ વર્ષોથી અહીંયા પોતાનો ચાર્જ એટલે કે દર મહિને 3000 રૂપિયા ઓફિશિયલી પાવતી ફાળે છે. એનો જે વસ્તુની જે દુકાન હોય એનો ઉલ્લેખ પાવતીમાં કરવામાં આવેલો છે. આ કમિશનરે આ રોડ પર નડતી નારીઓને હટાવી નાખવાનો જે ઝુંબેશ ચલાવો છે ગેરકાયદેસરનો, ગેરવ્યાજબી છે. કમિશનર સાહેબ એક એવી અધિકારી વ્યક્તિ છે કે જેને ત્રાજવાની જેમ ગરીબ અમીર બધાને સાથે જોઈને ચાલવું જોઈએ. પણ આજે ફક્ત ને ફક્ત કોઈક રાજકારણીના ઈશારે હોય કે રાજકારણીઓની આ પાવતીઓ ફાટતી હોય એ પાવતી એક તો આપવાની, પાછા એમના અધિકારી આવે એટલે 1000-2000 રૂપિયા ફરીથી આપવાના, આ દલાલી કરવાની. અને ત્રીજું કમિશન એમનું એવું હોય છે કે આ ચા ખાણી પીણી લાડીઓ હોય છે ત્યાં એમના પરિવાર વાળા, એમના ભાઈબંધ દોસ્તારો આ બધાને મફતમાં ખાવાનું. આ બધું ચાલવા છતાં પણ આજે આ જે ગરીબ મધ્યમ વર્ગના લોકો જે ફૂટપાથ પર ધંધો કરતા હોય, ભાઈ આજે તમને આ ગેરકાયદેસર દેખાયું તો આટલા વર્ષોથી પાવતો શા માટે ફાડી? ક્યાં ગયા એ પૈસા? આ વહીવટી તંત્ર જે પૈસા ખાઈ રહી છે, દલાલી કરી રહી છે, આની સામે ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવે છે. આ ગરીબ મજદૂરોના આ જે બનાવેલા કેટલા તંબુ હોય, હજારો લાખો રૂપિયાનું નુકસાન હોય, કોઈની જોગવાઈ ના હોય, તો આ નરેન્દ્ર મોદી વડાપ્રધાને જે યોજનાઓ કાઢી છે એમાં 50,000 રૂપિયાની આ લોકોને રાહત બી આપવામાં આવી છે. અને 50,000 રૂપિયાથી તોડ્યા એટલે એ સરકારી નાણાંનો વ્યય બી આ જ અધિકારીઓ કરી રહેલા છે. આ તમામ બાબતની વાતને લઈને આવનાર દિવસની અંદર પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને આ કમિશનરે જે કાર્યવાહી કરી છે કે રોડ પર લારી ગલ્લા ના રાખવા જોઈએ, તો એની હાટે સમય પછી તમારી આ જગ્યાની સામે કોઈ જગ્યા મૂકવાની વાત છે, તમારી આગળની આ ગરીબો માટે શું વ્યૂહરચના છે, આ તમામની બાબતની માટે વાત કરવામાં આવશે. અને આ પ્રજાનો આજે જેની સાથે અન્યાય થયો છે એની સાથે કાયદાકીય જોગવાઈ અનુસાર આ ફરજ પરના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે જે તોડપાડી કરી હોય, આજે કોઈ ઓર્ડર ના કર્યો હોય, કોઈ નોટિસ ના આપી હોય અને આ જે તોડી પાડવામાં જે નુકસાન થયું છે, નુકસાન ભરપાઈ કરવા માટે માંગણી કરવામાં આવશે. અને કાયદેસર સંવિધાનિક હકોથી આ તમામ અધિકારીઓની અમુક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેશ સોલંકી, ચેરમેન અનુસૂચિત જાતિ, વડોદરા શહેર કોંગ્રેસ.